પોલીસની ખોટી ઓળખ આપી ધાકધમકીથી પૈસા પડાવી લેતા મહિલા સહિતની ગેંગને ઝોન 3 એલસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાના કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની ખોટી ઓળખ આપી અને ધાકધમકીથી પૈસા પડાવી લેતી ગેંગને તથા સુરત શહેરના હની ટ્રેપના 2 ગુનામાં નાસ્તા ફરતા આરોપીને વડોદરાની એલસીબી ઝોન 3 તથા કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી રવિવારે મળવા પામી હતી। આ ગેંગમાં એક મહિલા સહિત 5 ઇસમોનો સમાવેશ થાય છે। પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ ગેંગમાં રાજકોટનો કલ્પેશ અગ્રાવત, સુરતના વરાછાની વૈશાલી પૂજારા, રાજકોટના અજય અગ્રાવત, રાજકોટના વિનોદ રાજાદવ અને સુરતના માયાભાઈ સેડાનો સમાવેશ થાય છે। આ અંગે ડીસીપી અભિષેક ગુપ્તાએ વધુ માહિતી આપી હતી। અમે જે આરોપી પકડ્યા છે એમાંના એક આરોપી વોન્ટેડ છે સુરતના સારોલી પોલીસ સ્ટેશન અને કતારગામ પોલીસ સ્ટેશનમાં તે વોન્ટેડ છે અને તે ઉપરાંત બીજો એક આરોપી પકડ્યો છે જે આપણા અહીંયાના ગુનામાં નથી, જેને અમે 41 મનાઈ કરીને સુરત આપ્યો છે, તે પણ સુરતના 2 ગુનામાં વોન્ટેડ છે। 2 આરોપી અમે એવા પકડ્યા છે જે સુરતમાં સેમ હની ટ્રેપ જેવા ગુનામાં વોન્ટેડ હતા અને એમને કોઈ આઈડેન્ટિટી નથી, પણ જઈને જસ્ટ ખાલી અમે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચથી આવ્યા છીએ અને તમારી વિરુદ્ધ ગુના છે ને એવું કરીને એને ગભરાવી દેવામાં આવે છે। તો એવા કોઈ આઈડી પ્રૂફ કેવું નથી મળ્યા, પણ નકલી પોલીસ હોવાનું એમણે જાહેર જે તે ફરિયાદી સામે કરેલ હતું। ના, 5 આરોપી હતા અને તમામ 5 આરોપીની ધરપકડ કરેલી છે।